Hello friends, welcome all in the 10th part of JEE Mains Determinant and Matrices. અત્યારે જે આપણે સેશન્સ કન્ટિન્યુ કરીએ છીએ એની અંદર આપણે મેઇનલી ડિટર્મિનન્ટના બેઝ પર ક્વેશ્ચન્સની વાત કરીએ છીએ. સો આ સેશનની અંદર પણ આપણે ડિટર્મિનન્ટના બેઝ ક્વેશ્ચન્સની વાત કરીશું. મેઇન વસ્તુ કે જો હજુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને ફર્ધર વિડીયોઝ માટે થોડું ઇઝીનેસ રહે અને નોટિફિકેશન તમને મળ્યા કરે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો આજના સેશનનો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે તે એ છે કે એક સમીકરણ આપ્યું છે તમને નિશ્ચયકના ફોર્મેટમાં cos x sin x sin x sin x cos x sin x અને sin x cos x equals to 0. તો તમારે ક્લોઝ ઇન્ટરવલ -π/4 થી π/4 માં કેટલા વાસ્તવિક બીજ મળે છે એ ચેક કરવું છે. હવે તમે ઓબ્ઝર્વ કરો તો આ જે ડિટર્મિનન્ટ છે એ સિમેટ્રિક ટાઈપ ઓફ છે. એટલે આપણા રૂલના અકોર્ડિંગ કે r1 ની અંદર r1 + r2 + r3 આપણે કરી દઈએ તો તમને અહીંયા મળી જશે cos x + 2 sin x. એવું જ અહીંયા મળી જશે cos x + 2 sin x અને અહીંયા પણ મળી જશે cos x + 2 sin x. બાકીની બંને રો એઝ ઇટ ઇઝ sin x cos x sin x અને અહીંયા sin x cos x. સો હવે આપણે ફર્સ્ટ રો માંથી cos x + 2 sin x કોમન લઈ લઈએ તો ધેટ મીન્સ કે cos x + 2 sin x કોમન નિશ્ચયકમાં 1 sin x 1 cos x sin x 1 sin x cos x equals to 0. 0 લાવવાની ટ્રાય કરીએ તો c2 - c1 and c3 - c1. So cos x + 2 sin x 1 sin x 0 cos x - sin x 0 0 0 અને અહીંયા પણ cos x - sin x. So હવે તમે ઓબ્ઝર્વ કરો તો it's a lower triangular determinant, right? So its answer will be directly the multiplication of principal diagonal elements. એટલે ટૂંકમાં cos x + 2 sin x અને 1 into cos - sin into cos - sin, that is cos x - sin x whole square equals to 0. So either cos x equals -2 sin x or cos x equals sin x. તેનો મીનિંગ એવો થયો કે tan x ની વેલ્યુ -½ or tan x equals to 1. હવે આ બે વેલ્યુ તમારી પાસે આવી અને અકોર્ડિંગ ટુ ધી ઇન્ટરવલ ગિવન ટુ અસ એ છે -π/4 અને +π/4. તો ફર્સ્ટ ઓફ ઓલ x = π/4 તો પોસિબલ થશે જ થશે. હવે -½ ક્યાં હશે? જો અહીંયા આન્સર -1 હોય તો ક્લિયર છે કે tan is always an increasing function, right? તો -½ will be somewhere over here compulsory. આ ઇન્ટરવલમાં કશે -½ પણ હશે જ, right? tan x equals to -½ બી હશે. therefore the other value is x equals to tan inverse of -½. so કેટલા પોસિબલ બીજ આવ્યા ભાઈ? 2 રૂટ્સ આવ્યા. therefore values of x either π/4 or -tan inverse ½. so total number of values are કેટલા ટોટલ વાસ્તવિક બીજ મળશે? તો ભાઈ 2 બીજ મળશે, રાઈટ? સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન થોડો ઇમ્પોર્ટન્ટ કહેવાય. તમારે XYZ ના ગુણાકારની ન્યૂનતમ કિંમત મેળવવી છે કે જેથી જે ડિટર્મિનન્ટ છે x11
1y1 1z લેસ ધેન 0 મળે. સોરી, અનઋણ મળે. અનઋણ એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થાય. બરાબર, અનઋણ નો મીનિંગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, 0 અથવા 0 કરતા મોટી સંખ્યા. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આનું સીધું જ એક્સપાન્શન આપી દઈએ વિધાઉટ getting any 0, right? So x into yz minus 1 into z minus 1 plus 1 into 1 minus y greater than or equals to 0. So xyz minus x minus z plus 1 minus y greater than or equals to 0. That means xyz plus 2 minus x minus y minus z greater than or equals to 0. So હવે આપણે વિચારી શકીએ કે I want answer in form of xyz. So let me make xyz as a subject greater than or equals to x plus y plus z minus 2. હવે પ્રોબ્લેમ એ થાય કે આને કેવી રીતે જસ્ટિફાઈ કરવું? How to justify this? See, so whenever તમને મેક્સિમમ કે મિનિમમ નો ક્રાઇટેરિયા પૂછે છે તો there is single of one way to go with the derivative. But derivative તો આમાં possible નથી because we have three different kinds of variables, x, y and z. So derivative can only possible with single variable, right? So second way ma you can go with AMGM, that is arithmetic mean and geometric mean. એટલે કે સમગુણોત્તર મધ્યક અને સમાંતર મધ્યક, right? So be careful. This is very rarely used point and kind of Mr. India. Why I'm saying Mr. India? Because આ છે ને ખ્યાલ નહીં આવે સ્ટુડન્ટ્સ ને ક્યારે એનો યુટિલાઇઝ કરવો છે, સમજો હા ને? તો યુ હેવ ટુ બી વેરી મચ ઓફ કેરફુલ કે એને આપણે યુઝ કરીએ. તો સમજો કેવી રીતે યુઝ કરવાનું. આપણને એવું ખબર છે કે હિયર એક્સ વાય અને ઝેડ માટે compulsory AM is greater than or equals to GM. This is first condition. આ બધાને જ ખબર છે, તમે ઓલરેડી 11th માં સ્ટડી કરીને આવ્યા છો. AM એટલે x plus y plus z by 3 is greater than or equals to xyz whole raised to 1 by 3. તો હવે તમને એવું ખ્યાલ આવી જાય કે x plus y plus z whole cube by 27 is greater than or equals to xyz. और આપણે keep it as it is. આ રીતે જ રાખવાની કે x plus y plus z greater than or equals to 3 times xyz to the power 1 by 3. આ એક રિઝલ્ટ છે અને એક રિઝલ્ટ ઓલરેડી આપણે આ લઈ આવ્યા છે. ઓકે, તમારી પાસે આ બે રિઝલ્ટ છે. એટલે હવે તમે ઓબ્ઝર્વ કરો કે ફર્સ્ટ રિઝલ્ટમાં આવ્યું x plus y plus z is greater than or equals to xyz raised to 1 by 3. આ રિઝલ્ટ પરથી શું કન્ક્લુડ આવે? આને આપણે 1 કહી દઈએ. So from 1 what we can conclude કે xyz plus 2 greater than or equals to x plus y plus z, which means કે x plus y plus z is less than or equals to xyz plus 2. Okay, so હવે સમજો કે x plus y plus z આ 3 times xyz raised to 1 by 3 કરતા ગ્રેટર છે અને x plus y plus z એ xyz plus 2 કરતા લેસર છે. તો તમને આ અને આની વચ્ચે શું રિલેશન મળશે? આ બેની વચ્ચે એવું રિલેશન મળે ને કે કમ્પલસરી જો x plus y plus z આના કરતા ગ્રેટર હોય અને x plus y plus z આના કરતા લેસ હોય, સો ધેરફોર આપણે એવું કહી શકીએ ને કે xyz plus 2 is compulsory greater than 3 times xyz to the 1 by 3. ઓકે, આ પોઈન્ટ બધાને ક્લિયર થવાય, રાઈટ? તો હવે આપણી પાસે આવી ગયું xyz to the power 1 by 3 or xyz minus 3 times to the power 1 by 3 plus 2 greater than 0. આ એક રિઝલ્ટ આવી ગયું. સી, આ આખું કરવાનું રીઝન શું છે? Because I want the whole answer in form of xyz only. That is the only thing which I have to follow. Okay, and that is why मैं આખું ઇક્વેશન xyz ના મલ્ટિપ્લિકેશન માં ફોર્મેટ કન્વર્ટ કરી દીધું. Now let me assume કે xyz is equals to any, let's say, variable t. Okay, sorry, t cube, let's say. So now what we'll get? We'll get t cube minus 3t plus 2 greater than 0. So હવે આનું એક ફેક્ટર કમ્પલસરી t minus 1 હશે. T is equals to 1 is one of the factor. Okay,
तो આનું ફેક્ટરાઇઝેશન જો આપણે કરીએ તો એક સિમ્પલ મેથડ થઈ ગઈ t minus 1 t minus 1 t minus 1 right t square તો આ t cube minus t square so plus t square so અહીંયા plus t minus t so minus twice t so અહીંયા minus 2 તો આ plus 2 see this is one of the simplest method right બરાબર otherwise this તમારી પાસે એક સિમ્પલ વે થી તમે કોઈ પણ લાઈક અ ટેબલ મેથડ યુ નો રાઈટ તો આ પણ તમે કરી શકો છો ઓકે એક સિમ્પલ ફેક્ટરાઇઝેશન ની મેથડ છે યુ કેન ગો વિથ એની વન ઓફ ધ મેથડ્સ so it will be t minus 1 t square plus t minus 2 greater than 0 now we have other option t square plus 2 minus t તો આનો પણ એક ઓપ્શન છે કે ભાઈ it's t plus t minus 1 into t plus 2 greater than 0 so I can say that t minus 1 whole square into t plus 2 greater than 0 right acha t minus 1 whole square is already positive number so આખું multiplication positive થવા માટે t must plus 2 must be greater than 0 so t greater than minus 2 what is t we assumed t as xyz raised to 1 by 3 right so xyz raised to 1 by 3 greater than minus 2 so what is xyz xyz will be greater than minus 8 this will be your answer okay so right now what should be the minimum value ની ન્યૂનતમ કિંમત શું હશે so minimum value will be greater than minus 8 okay so hope you understand the whole question it is quite important to keep such presentation such simplification in your mind okay you have to be quite aware about this property કારણ કે આ જે પ્રોપર્ટી છે એ બહુ રેરલી યુઝડ થાય છે અને મેઇનલી એવી રીતે યુઝ થાય કે જ્યારે ખ્યાલ નહીં આવતો હોય કે હવે શું કરવાનું છે ઓકે સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ હોલ ક્વેશ્ચન ઇફ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ જસ્ટ ટ્રાય ટુ રિવાઇઝ રાઈટ મોર દેન one time or two time okay so hope we'll next question માં છે if xyz greater than 0 અને સેકન્ડ ટર્મ થર્ડ ટર્મ અને ફોર્થ ટર્મ ઓફ જીપી એટલે સમગુણોત્તર શ્રેણીનું બીજું ત્રીજું અને ચોથું પદ હોય રાઈટ xyz એ બીજું પદ છે y એ ત્રીજું પદ છે અને z એ ચોથું પદ છે રાઈટ અને ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ x રેસ ટુ કે y રેસ ટુ કે z રેસ ટુ કે આપણને કેપિટલ ટર્મ્સમાં આપ્યું છે ઇક્વલ્સ ટુ r minus 1 whole square into 1 minus 1 by r square જે r સામાન્ય ગુણોત્તર છે એટલે કે કોમન રેશિયો છે તો ફાઇન્ડ આઉટ ધીસ વેલ્યુ ઓફ k ઓકે તો પહેલા તો તમને એ ખ્યાલ આવવો જોઈએ કે સમગુણોત્તર શ્રેણીનું બીજું ત્રીજું અને ચોથું પદ એટલે આપણને જનરલ ટર્મ ખબર પડે કે જનરલ ટર્મ tr રેસ ટુ ar raised sorry tn હોય જનરલ ટર્મ it is ar raised to n minus 1 આ કોમન ટર્મ છે બરાબર તો સપોઝ આપણને એવું ખ્યાલ આવી જાય છે કે સેકન્ડ ટર્મ x છે ઓકે સેકન્ડ ટર્મ x છે તો x ની વેલ્યુ થઈ જશે ar raised to 2 minus 1 y ની વેલ્યુ થઈ જશે ar square and z will be ar cube right now it is your term these are your terms okay now તમને આપ્યું છે કે x raised to k y raised to k plus 1 and x raised to k y x raised to k plus 1 and x raised to k plus 2 અચ્છા તો ફર્સ્ટ ઓફ ઓલ તમને કઈ કોમન દેખાયા બધા પર રાઈટ વી કેન ટેક x raised to k કોમન રાઈટ તો હું એક સ્ટેપ ડાયરેક્ટ લખી દઉં કે r1 will be divided by x raised to k r2 will be divided by y raised to k and r3 will be divided by z raised to k right so x raised to k y raised to k z raised to k તો અહીંયા 1 1 1 બચશે અહીંયા x y z અને અહીંયા x square y square z square બની જશે તો equals to r minus 1 whole square અને 1 minus 1 by r square હવે બહુ સિમ્પલ છે આનો આન્સર આપણને બધાને જ ખબર છે right it's a kind of very basic determinant કે જે તમે ટેક્સ્ટ બુક ની અંદર પણ સોલ્વ કરીને આવ્યા છો and I told you if you remember to keep such result in your mind if possible તો x raised to k y raised to k z raised to k આનો ડાયરેક્ટ આન્સર જો મારે લખવો હોય so I can say x minus y minus z minus x that should be your answer and equals to r minus 1 whole square
1 - 1 by r square. હવે મેઇનલી આમાં શું ઇમ્પોર્ટન્ટ છે કે જે લેફ્ટ સાઈડ નો પોર્શન છે એને તમારે આ રાઈટ સાઈડ ના પોર્શનમાં કન્વર્ટ કરવાનું છે, સમજો. અને ઓપ્શન નથી ધેટ મીન્સ કે k ની વેલ્યુ એક કોન્સ્ટન્ટ વેલ્યુ હશે. ઓકે, ચાલો. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો આ r - 1 નો સ્ક્વેર અને 1 - 1 by r સ્ક્વેર આવું એક ટર્મ છે, બરાબર. r - 1 સ્ક્વેર અને 1 - 1 by r સ્ક્વેર આવું એક ટર્મ તમને દેખાય છે. ચાલો, તો હવે આપણે એક પોસિબિલિટી એવું વિચારીએ કે આપણે r ની x ની વેલ્યુઝ પુટ કરીને xyz ની વેલ્યુઝ પુટ કરી જોઈએ, રાઈટ. તો અકોર્ડિંગ ટુ ધેટ x ની વેલ્યુ છે ar, સો અહીંયા થઈ જશે ar to the power k, ar square to the power k, ar cube to the power k. Here ar minus ar square minus ar cube અને ar cube minus ar, and which is equals to r minus 1 whole square and 1 minus 1 by r square. અચ્છા, તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આ ત્રણ બ્રેકેટમાંથી a કોમન. અચ્છા, અહીંયા a raised to k, a raised to k, a raised to k એટલે ક્લિયર છે કે a raised to k plus k plus k 3k ડોટ a ક્યુબ આપણે કોમન લીધું ફર્સ્ટ બ્રેકેટ, સેકન્ડ બ્રેકેટ અને થર્ડ બ્રેકેટમાં. ચલો, અહીંયા r ની પાવરનું એડિશન આપણે વિચારીએ તો ડોટ r ઇન્ટુ k પ્લસ 2k પ્લસ 3k. અચ્છા, ડોટ હવે ફર્સ્ટ બ્રેકેટમાંથી r કોમન, ઓકે, સેકન્ડ બ્રેકેટમાંથી r સ્ક્વેર કોમન અને થર્ડ બ્રેકેટમાંથી આપણે r ક્યુબ કોમન લઈ લઈએ. જો હવે આ લેશું એટલે ફર્સ્ટ બ્રેકેટમાં બચશે 1 માઇનસ r, સેકન્ડ બ્રેકેટમાં બચશે 1 માઇનસ r અને થર્ડ બ્રેકેટમાં બનશે 1 બાય 1 માઇનસ r સ્ક્વેર. અને આના ઇઝ ઇક્વલ્સ ટુ r માઇનસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ 1 બાય 1 બાય માઇનસ r સ્ક્વેર. તો છે સો ઓકે, આટલું ક્લિયર થયું. હવે તમે ઓબ્ઝર્વ કરો તો 1 માઇનસ r હોલ સ્ક્વેર અને r માઇનસ 1 હોલ સ્ક્વેર કેન્સલ થઈ જશે. 1 માઇનસ 1 બાય r સ્ક્વેર અને 1 માઇનસ 1 બાય r સ્ક્વેર પણ કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણે a ના ટર્મને સાથે લઈ લઈએ, સો ઇટ વિલ બી a રેઝ ટુ 3k પ્લસ 3 ડોટ r રેઝ ટુ 3 પ્લસ 2 પ્લસ 1 that is 6k પ્લસ 6 that is equals to 1. હવે આ 1 છે એનો મિનિંગ શું થયો કે કમ્પલસરી a રેઝ ટુ 0 અને r રેઝ ટુ 0 જ હશે. then and only then તમને આન્સર 1 મળશે. that means કે 3k પ્લસ 3 નો આન્સર બી 0 અને 6k પ્લસ 6 નો આન્સર બી 0. અને from both these result we'll get k is equals to minus 1 only. Okay, so hope કે આ પણ point તમારો clear થયો. It is, and as I told you કે determinant you find with all the combinations of other chapters, right? તમને બહુ બધા combinations માં જોવા મળશે determinant. તો એનું એક્ઝામ્પલ તમારી સામે આ ક્લિયર છે. ઓકે, જીપી થઈ ગયું, એની આગળ આપણે એએમજીએમ જોયું, એની ઉપર ટ્રિગોનોમેટ્રી જોયું, રાઈટ. એના લાસ્ટ સેશનમાં આપણે કોમ્પ્લેક્સ નંબરના ફોર્મેટમાં પણ તમે ડિટર્મિનન્ટને યુઝ કર્યું હતું. ઓકે, સો યુ હેવ ટુ બી વેરી મચ ઓફ કેરફુલ અબાઉટ ધીસ. ઓકે, સો હોપ કે તમને આખો આ ક્વેશ્ચન ક્લિયર હોય, રાઈટ. ઓકે, સો હવે જુઓ, હવે છે પીએનસી નું કોમ્બિનેશન. સો 9C4 9C5 10CR 10C6 10C7 11CR plus 2 11C8 11C9 12CR plus 4. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે જો તમને પ્રોપર્ટીઝ વિશે પ્રોપર આઈડિયા હોય તો. ઓકે, તો તમારે આર લેબ ફાઇન્ડ આઉટ કરવાનું છે. નાઉ ડોન્ટ ગીવ ધી એક્સપાન્શન ઇન ધીસ, ડાયરેક્ટ એક્સપાન્શન નહીં આપો. ચાલો, what we'll do, see you find 9 9 10 10 and 11 11. So what I will do, I will go with C2 to C2 plus C1. So by using this operation my first column will be same. અચ્છા, અહીંયા થઈ જશે 9C4 plus 9C5, અહીંયા થઈ જશે 10C6 plus 10C7 અને અહીંયા થઈ જશે 11C8 plus 11C9. okay, with 10CR 11CR plus 2 and 12CR plus 4 as it is. Now according to one of the property of PNCs, we have NCR plus NCR plus 1 is equals to N plus 1 CR plus 1. Remember, if you જો આ તમને ખ્યાલ હોય તો
કે NCR plus NCR plus 1 હોય તેનો ડાયરેક્ટ આન્સર આપણે લખી શકીએ n+1c r plus 1. So I will use this property in the second column. So just check properly. So 9c4, 10c6, 11c. તો અહીંયા થઈ જશે તમારી પાસે 10c5. અહીંયા થઈ જશે તમારી પાસે 11c7. અને અહીંયા થઈ જશે 12c9. Following to this, the third column here will be 10cr, 11cr plus 2 and 12cr plus 4. Now, to get the value of determinant as 0, we have two properties. One property કે ભાઈ કોઈ પણ બે હાર કે સ્તંભના બધા જ ઘટકો સમાન હોવા જોઈએ. અને સેકન્ડ પ્રોપર્ટીની અંદર કોઈ પણ એક હાર કે સ્તંભના બધા ઘટકો 0 હોવા જોઈએ. But here it is not possible to get all the elements as 0. So what will follow? Will follow that, let's say that for determinant equals to 0, આપણી પાસે C2 equals C3 થઈ શકે compulsory. અને C2 equals C3 ક્યારે થાય? કે જ્યારે 10c5 is equals to 10cr હોય, 11c7 is equals to 11cr plus 2 હોય, અને 12c9 is equals to 12cr plus 4 હોય. અને આ ત્રણે ત્રણ પોસિબિલિટીઝ ની અંદર તમારી પાસે r ની વેલ્યુ 5 જ આવશે, રાઈટ? સો તમે વિચારો તો r ની વેલ્યુ કમ્પલસરી ત્રણે ત્રણ રિઝલ્ટમાં શું આવશે? 5 જ આવશે. ઓકે, સો હવે ક્વેશ્ચન ડિફિકલ્ટ નથી, રાઈટ? ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ ટુ સોલ્વ ધીસ ક્વેશ્ચન. ઓનલી તમારી પાસે પ્રોપર્ટીઝ ક્લિયર હોવી જોઈએ કે કયા વેમાં પ્રોપર્ટીઝનો યુઝ આમાં કર્યો છે. ઓકે, એટલે કે ડિટર્મિનન્ટની પ્રોપર્ટીઝ બી યુઝ હોવી થઈ આમાં, અને પીએનસી ની પણ પ્રોપર્ટી આમાં યુઝ થઈ. તો આ બંને પ્રોપર્ટી તમારી ક્લિયર હોવી જોઈએ. સી, એક પોઈન્ટ સમજો, આઈ એમ ઓલવેઝ સેઇંગ ધીસ પોઈન્ટ. હું દર વખતે આ કહું છું કે JEE ઇઝ નોટ ધ ટફ. સમજો, તમે આ 2020 ના બી પેપર્સ અમુક ઓબ્ઝર્વ કરશો ને તો તમને ડિફિકલ્ટી લેવલ એટલું બધું હાયર નહીં લીખાશે. You find some common things they asked, right? તો ધ્યાન શું રાખવાનું છે? ધ્યાન તમારે રાખવાનું છે કે તમારા થિયોરિટિકલ પોઈન્ટ્સ ક્લિયર હોય. એવું તો તમે કોઈ ક્વેશ્ચન જોશો જ નહીં કે જેને તમે ક્યારે સોલ્વ જ નથી કર્યું. JEE ની અંદર અઘરું કેમ લાગે છે? કારણ કે એક સાથે બે વર્ષનું કમ્બાઈન થઈ જાય, અને કમ્બાઈન કરીને પૂછે તો એટ અ ટાઈમ એ વસ્તુ ક્લિક નહીં થાય કે હવે અત્યારે આમાં કયો પોઈન્ટ યુઝ કરવાનો. જસ્ટ લાઈક ધીસ ક્વેશ્ચન. હવે આ જે ક્વેશ્ચન છે એમાં પીએનસી ની પ્રોપર્ટી સડન ક્લિક થવું, ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ. હા ને? એટલે એક વખત તમે સોલ્વ કરી લો પછી લાગે કે આટલું સહેલું તો કેવી રીતે પૂછાય JEE માં. બટ ધ થિંગ ઇઝ, ઇઝી ને ડિફિકલ્ટ દે આર રિલેટિવ થિંગ્સ. પર્સન ટુ પર્સન એ વેરી થયા કરે. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારા માટે પોઈન્ટ, થિયોરિટિકલ પોઈન્ટ, અને કરેક્ટ ટાઈમ પર કરેક્ટ ક્વેશ્ચન ને રિલેટેડ કરેક્ટ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિક થવો જોઈએ. ઓકે, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે if B is a 3x3 matrix such that B square is equals to 0, તો find out કરો the value of determinant of I plus B raised to 50 minus 50B is equals to dash. અચ્છા, ડિટર્મિનન્ટ ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, પણ ડિટર્મિનન્ટ પહેલા તમારી પાસે છે I plus B raised to 50 minus 50B. અચ્છા, પહેલા તો B square is equals to 0 એટલે આ નિલપોટન્ટ મેટ્રિક્સ થઈ ગયો કે જેની ઇન્ડેક્સ 2 છે. જો B square equals to 0 હોય તો B cube પણ 0 થશે, B raised to 4 પણ 0 થશે. ગ્રેજ્યુઅલી બધા જ પાવર B ની 0 જ આન્સર આપશે, રાઈટ? ચલો, તો પહેલા આપણે આનો આન્સર લઈ લઈએ. અચ્છા, I plus B raised to 50 ને તમે 50C0, I raised to 0 or I raised to 50, B raised to 0 plus 50C1, I raised to 49, B raised to 1, 50C2, I raised to 49, B square plus 50C3, I raised to 47, B cube. Gradually, the last step, 50C50, I raised to 0, B raised to 50. હવે ક્લિયર છે કે અહીંયાથી આ બધા જ ટર્મ કેન્સલ જ થઈ જશે. ઓકે, અને લાસ્ટમાં છે -50B. ડોન્ટ ફોરગેટ ટુ રાઇટ ડાઉન ધીસ. અચ્છા, 50C0 that is 1, I raised to 50 that is I, B raised to 0 that is 1, so answer is I. 50C1 that is 50, I raised to 49 that is I, B raised to 1 that is B, અને લાસ્ટમાં છે -50B.
So now it looks quite easy કે ભાઈ answer I આવી ગયો. So therefore determinant of I plus b raised to 50 minus 50b equals to determinant of I, and a determinant of I, no matter the order, it is always equals to 1. So આ question ને એવું નહીં કહી શકું કે આ determinant નો question છે. It's purely based on binomial. Once you understand this rule કે ભાઈ b square equals 0, that means gradually all the powers as you increasing will get answer as 0, right? તો બહુ easy થઈ જશે આ question ભાઈ, સમજો. Okay, same a is equals to -4 -1 3 1, અને તમારે ફાઇન્ડ આઉટ કરવું છે વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઓફ a raised to 2016 minus 2 times a raised to 2015 minus a raised to 2014. અચ્છા, આના ડિટર્મિનન્ટ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે. બટ હિયર આપણે ફર્સ્ટ ઓફ ઓલ 2 raised to 2016 2015 2014 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. તો યુ ફાઇન્ડ કે આ બધામાંથી 2014 કોમન, તો અહીંયા a સ્ક્વેર minus 2a minus I બનશે. Now we all know about the characteristic equation. Suppose આને x કહી દઈએ તો let's say this is equation 1. Okay, here જે -4 -1 3 1 છે એ characteristic equation a square minus trace of a plus determinant of a into I equals to 0 ને follow કરશે, right? So according to this property, a square minus trace એટલે sum of principal diagonal elements, right? So -1 plus 4, that is -3, so minus minus plus 3a, and what is the value of determinant? -4 plus 3, that is minus I is equals to 0. So a square minus I, અને મને જોઈએ છે -2a, so a square minus I is equals to -3a, and if you want -2a, તો બંને બાજુ -2a એડ કરી દો, so I will get -5a. Okay, so therefore what should be x now? X શું થઈ જશે? a raised to 2014 with -5a. Okay, તો એનો મીનિંગ કે x ની વેલ્યુ આવી જશે -5 a raised to 2015. આન્સર આવી જશે. ઓકે, અને નાવ જો તમને એનું ડિટર્મિનન્ટ જોતું હોય તો -5a 2015, તો અકોર્ડિંગ ટુ ધ પ્રોપર્ટી જો કોઈ કોન્સ્ટન્ટ ટર્મને ડિટર્મિનન્ટમાંથી બહાર લેવું હોય which is multiplied by matrix already, તો એ -5 raised to square બાર આવી જશે. અને determinant of 2015 કઈ પ્રોપર્ટી યુઝ કરી ભાઈ મેં? Let me tell you that property. I use the property as ka raised to n is equals to k raised to na. This property I used. Okay, now -5 square, that is 25, અને તમે determinant of a ને આ રીતે પણ લખી શકો, because there is a property that determinant of a raised to n is equals to determinant a whole raised to n. That is also a property. Okay, and a determinant a is equals to what? We already find out determinant a is 4 minus -4 plus 3, which is -1, right? So 25 into -1 raised to 2015, so your answer is -25. That is your answer. Okay, so our question looks quite difficult, but તમે જો થોડું simplification આપો, and I never try to go for the multiplication, because 2016 and 2015 are quite huge numbers ke જેનું multiplication is very difficult. Okay, so hope you understand the whole session. For any query you can contact me on this, right? તમને કઈ પણ doubt હોય તો you can contact me. જો પસંદ આવ્યું હોય, you find something interesting in this, something new in this, so like કરો, share કરો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ એનો benefit લઈ શકે. And yes, of course, don't forget to subscribe. Okay, so thank you from my side.